હલો, ચા અને કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. મશીન લર્નિંગના લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે મશીન લર્નિંગમાં રીઇન્ફોર્સમેન્ટ અને જનરેટિવ એઆઈ શું હોય છે એ આપણે જાણ્યું હતું, બરાબર. જે ગૂગલનું ક્રેશ કોર્સ આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ એમાં 4 વસ્તુ આપણે જાણી છે કે એવા ટાઈપની મતલબ મશીન કઈ રીતે લર્ન કરે છે: સુપરવાઇઝ, અનસુપરવાઇઝ, જનરેટિવ, રીઇન્ફોર્સમેન્ટ. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે થોડું ડીપમાં જશું સુપરવાઇઝ લર્નિંગમાં. ઓકે, હવે આ વખતે થોડુંક સ્ટડીનો જે છે વે મેં ચેન્જ કર્યું છે, બરાબર. સો આપણે જોઈએ ફાઉન્ડેશનલ સુપરવાઇઝ લર્નિંગ કન્સેપ્ટ્સ. ઓકે, જોઈએ. ઓકે, સુપરવાઇઝ લર્નિંગ, ફાઉન્ડેશનલ સુપરવાઇઝ લર્નિંગ કન્સેપ્ટ મતલબ આમાં આપણે શું શીખશું કે સુપરવાઇઝ લર્નિંગના બેઝિક કન્સેપ્ટ, જેમ આપણે કેમ ઘર બનાવીએ તો એમાં ઈંટ જે છે એ સૌથી બેઝિક વસ્તુ હોય, એમ સુપરવાઇઝ લર્નિંગમાં સૌથી બેઝિક વસ્તુ શું હોય, બરાબર. તો વોટ ઇઝ ન્યૂ ટુડે? તો આજે આપણે શીખશું વોટ ઇઝ ડેટા. ડેટા કોને કહેવાય જોઈએ. ડેટા ઇઝ અ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ એમએલ, બરાબર. એમએલ જે છે એ ડેટા વગર ન ચાલી શકે. મશીન લર્નિંગ જે છે એ ડેટા વગર કદી ના ચાલી શકે. Data comes in the form of words and number, stored in tables or as a value of pixel and waveforms, captured in image and audio files. મતલબ આ શું કહે છે કે જો ટેક્સ્ટ ફોર્મેટ હોઈ શકે, બરાબર, જે ટેબલમાં સ્ટોર થાય, ટેબલ સ્ટ્રક્ચરમાં સ્ટોર થાય, પિક્સલ ફોર્મેટ હોઈ શકે જે ઇમેજમાં સ્ટોર થાય, વેવ ફોર્મ્સ હોઈ શકે જે ઓડિયોમાં સ્ટોર થાય, બરાબર. તો એને આપણે ડેટા કહીએ. મતલબ ડેટા અલગ અલગ ટાઈપનું હોઈ શકે, ઇમેજ બી હોઈ શકે, લાઈક આપણે મોડલને કેટ અને ડોગના ફોટોઝ બી આપી શકીએ, આપણે એને ટેબલમાં બી CSV ફાઇલ બી આપી શકીએ લર્નિંગ માટે, એક્સેટ્રા. વી સ્ટોર રિલેટેડ ડેટા ઇન ડેટા સ્ટેટ, બરાબર. જેવા ટાઈપનું તમારે મોડલ છે, જેવા ટાઈપનું તમારે આઉટપુટ જોવે છે એના રિલેટેડ જ ડેટા જે છે એ તમારે ડેટા સેટની અંદર સ્ટોર કરવાનું હોય છે. હવે ડેટા સેટ શું છે, બરાબર. Data set are made up of individual example that contain features and a label. ઓકે, બહુ ઓલું નથી, આમાં એવું કહેવા માંગે છે ડેટા સેટ જે છે, તમને સિમ્પલ વેમાં કહી દઉં તો એક કલેક્શન ઓફ ડેટા છે, સ્ટ્રક્ચર ડેટા. મતલબ તમારી પાસે જ્યારે ડેટા આવે ને તો એ છે ને આટલો બધો સારો નહીં હોય, પછી તમે એને પ્રોપર કરશો, લાઈક જ્યાં મિસિંગ વેલ્યુ છે ત્યાં એને ફિલ કરશો, બરાબર. પછી જ્યાં ફોર એક્ઝામ્પલ ખોટો ડેટા આવી ગયો છે, બરાબર, તો એને ડિલીટ કરશો, તો એ બધું તમે પ્રોપર એને સ્ટ્રક્ચરમાં મૂકશો ને તો એ આપણે ડેટા સેટ કહેશું. ઓકે, હવે આ શું છે કે એક્ઝામ્પલ, ફીચર, લેબલ, આ બધું શું છે જોઈએ આપણે, બરાબર. તો જો અહીંયા મારી પાસે છે ને એક ડેટા સેટ છે, બરાબર. હવે મારી પાસે અહીંયા ટોટલ 2 રો છે. હવે રોને આપણે શું કહીશું ખબર છે? એક્ઝામ્પલ. ઓકે, હવે આખા એક્ઝામ્પલમાં ટોટલી 2 વસ્તુ હોય, એક ફીચર, ઓકે, એક હોય છે આપણો ફીચર અને એક હોય છે આપણો લેબલ. ફીચર જે છે એ કેટલા બી હોઈ શકે, લાઈક 1 હોય, 10 હોય, 20 હોય, જેટલા બી હોય. અને લેબલ જે છે એ આઉટપુટ છે. ઓકે, સો ડેટા સેટમાં ટોટલ કેટલી વસ્તુ હોય? 3 વસ્તુ, બરાબર. પહેલું એક્ઝામ્પલ, જે આપણે રો કહીએ છીએ, બરાબર. પછી એક એક્ઝામ્પલમાં ટોટલ 2 વસ્તુ હોય, ફીચર્સ, ઓકે, ફીચર્સ એન્ડ લેબલ, બરાબર. ફીચર જે છે એ આપણા ઇનપુટ હશે અને લેબલ જે છે એ આપણો આઉટપુટ હશે, બરાબર, જે આપણને મશીન જે છે એ પ્રિડિક્ટ કરીને આપશે. હવે તમે કન્ફ્યુઝ થશો કે આપણે મશીનને પહેલાં ટ્રેનિંગ આપીએ તો લેબલ આપીએ, પાછું એ આઉટપુટ આપે, તો ભાઈ પહેલાં જ્યારે એ લર્નિંગ કરે છે ત્યારે તો મને એને સાચા જવાબ આપવાના ને. એમ જ્યારે તમે લર્નિંગ કરો કોલેજ અથવા સ્કૂલમાં તો પહેલાં તો તમારી પાસે સાચા જવાબ હોય, પછી જ્યારે તમે ટેસ્ટ કરો ત્યારે તમારી પાસે જવાબ ના હોય, બરાબર. તો આ જે છે એ લેબલ્ડ એક્ઝામ્પલ છે, બરાબર. દેન જે છે અનલેબલ્ડ એક્ઝામ્પલ, સિમ્પલ છે એક્ઝામ્પલ, ફીચર, એની અંદર જે છે એ લેબલ નથી મારી પાસે, બરાબર. આ મોસ્ટલી ક્યાં યુઝ થાય? આપણું અનસુપરવાઇઝ લર્નિંગમાં. અને આ ડેટા સેટ ક્યાં યુઝ થાય? સુપરવાઇઝ લર્નિંગ. કારણ કે સુપરવાઇઝ લર્નિંગમાં મારી પાસે ટ્રુ આન્સર હોય છે પહેલેથી ટ્રેનિંગ વખતે. આગળ જોઈએ ડેટા સેટ કેરેક્ટરિસ્ટિક્સ, મતલબ લાક્ષણિકતાઓ, કે ડેટા સેટ સારો છે એ તમે કઈ રીતે કહેશો, બરાબર. સો જોઈએ, a data set is characterized by its size and diversity.
હવે સાઇઝનો મતલબ શું કે કેટલા એક્ઝામ્પલ છે, બરાબર. એક્ઝામ્પલ મતલબ આપણે જે જોયું આ રો, બરાબર, 1 2 અહીંયા 2 છે, 10 હોય 1000 હોય, આપણે મોટા મોટા ડેટા સેટ હોય તો 10,000 20,000 એક્ઝામ્પલ હોય. જેટલા ડેટા સેટમાં એક્ઝામ્પલ વધારે એટલું ડેટા સેટ સારું. પણ હજી એક વસ્તુ એડ થશે એમાં, ઓકે, ડાયવર્સિટી. ડાયવર્સિટીનો મતલબ શું થાય કે એટલા એક્ઝામ્પલ તમે કવરઅપ કરો છો, કેવા ટાઈપના એક્ઝામ્પલ તમે કવરઅપ કરો છો, બરાબર, એને ડાયવર્સિટી કહેશું. એને આપણે જોઈએ આગળ. સાઇઝ ઇન્ડિકેટ્સ ધ નંબર ઓફ એક્ઝામ્પલ, મેં કીધું કેટલા એક્ઝામ્પલ છે એ. પછી ડાયવર્સિટી ઇન્ડિકેટ્સ ધ રેન્જ ઓફ ધોઝ એક્ઝામ્પલ, કે કેટલા રેન્જ સુધી તમે કવર કરો છો, બરાબર. જો ના સમજણું હોય તો ટેન્શન ના લેતા, એક્ઝામ્પલમાં સમજાઈ જશે. ગુડ ડેટા સેટ આર બોથ લાર્જ એન્ડ હાઈલી ડાયવર્સ, મતલબ જે સારો ડેટા સેટ હશે એ મોટો બી હશે અને હાઈલી ડાયવર્સ હશે, મતલબ જેટલી મેક્સિમમ એનાથી રેન્જ કવર થાય એ રેન્જ કવર કરશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે, બરાબર. ફોર એક્ઝામ્પલ, અ ડેટા માઇટ કન્ટેન 100 years વર્થ ઓફ ડેટા બટ ઓનલી ફોર અ મંથ ઓફ જુલાઈ. એક ડેટા સેટ છે મારી પાસે, કોઈ બી અત્યારે એક્ઝામ્પલ લઈ લો કે મારી પાસે જુલાઈ લાઈક 2025 અત્યારે હાલે છે, મારી પાસે 1925 થી લઈને જુલાઈ મંથનો વરસાદ કેટલો પડે છે કોઈ સ્પેસિફિક એરિયામાં, એવા મારી પાસે 100 વર્ષનો ખાલી જુલાઈનો જ ડેટા છે એમ, એવું કહે છે. બટ ઓનલી ફોર અ મંથ ઓફ જુલાઈ. યુઝિંગ ધીસ ડેટા સેટ પ્રેડિક્ટ રેનફોલ ઇન જાન્યુઆરી વુડ પ્રોડ્યુસ પુઅર પ્રિડિક્શન. હવે જુલાઈનો ડેટા લઈને તમે જાન્યુઆરીનું પ્રિડિક્શન કરશો તો આપણે ખોટું જ પડવાનું છે એમ. તો આ ભલે મારી પાસે 100 વર્ષનો ડેટા છે, બરાબર, પણ તો બી એ હજી પુઅર પ્રિડિક્શન કરશે. તો આની સાઇઝ મોટી થઈ પણ એમાં ડાયવર્સિટી નથી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓન ધ અધર હેન્ડ, અ ડેટા સેટ માઇટ કવર ઓનલી અ ફ્યુ યર્સ, મતલબ થોડાક જ યર્સ છે. ફોર એક્ઝામ્પલ 10 વર્ષનો મારી પાસે ડેટા છે, 2015થી લઈને 2025 સુધીનો ડેટા છે, પણ બધા મંથનો છે. જો ફ્યુ યર્સ બટ કન્ટેન એવરી મંથ, મતલબ 12 માસનો ડેટા છે. ઓકે, ધીસ ડેટા સેટ માઇટ પ્રોડ્યુસ પુઅર પ્રિડિક્શન બિકોઝ ઇટ ડઝ નોટ કન્ટેન ઇનફ યર્સ ટુ અકાઉન્ટ ફોર વેરેબિલિટી. ઓકે, મતલબ આ જે છે આ બી જે છે એ પ્રોપર પ્રોડ્યુસ ન કરી શકે, કેમ કે એની પાસે ઘણા બધા વર્ષનો ડેટા નથી, કારણ કે ક્લાઇમેટ ચેન્જ ને એ બધું થાય એ લાંબા ગાળે ખબર પડે. તો જે છે સારો ડેટા સેટ એવો હશે કે જેમાં સાઇઝમાં બી મોટો હોય અને ડાયવર્સ બી હોય, બરાબર. દેન છે મોડેલ. ઓકે, ડેટા સેટ જે છે એ આપણે ક્યાંથી લઈશું? ડેટા સેટ જે છે એ આપણે કેગલ નામની એક વેબસાઇટ હોય છે ત્યાંથી લઈશું. એની અંદર એક પેરામીટર આવે છે કે તમે જે છે ડેટા સેટ કેવો છે, બરાબર, એ પેરામીટર જે છે એ હું તમને કહીશ. મોડલ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાકી તમારે કંઈ ડાઉટ હોય તો તમે મને અહીંયા કહી શકો છો. સો આજના આપણા ક્વેશ્ચન છે, વોટ ઇઝ સુપરવાઇઝ લર્નિંગ, બરાબર, વોટ ઇઝ ડેટા એન્ડ વોટ ઇઝ ડેટા સેટ. તમે કમેન્ટમાં આન્સર આપી દો, બરાબર, પછી હું તમને આન્સર આપું. વોટ ઇઝ સુપરવાઇઝ લર્નિંગ? સુપરવાઇઝ લર્નિંગ જે છે એ મશીનનું જે છે વે ઓફ લર્નિંગ છે, જેમાં આપણે ડેટા સેટમાં લેબલ મતલબ ક્વેશ્ચન ને આન્સર બંને આપીએ છીએ. વોટ ઇઝ ડેટા? ડેટા જે છે એ મશીન લર્નિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર, જેની ઉપર એ લર્ન કરે, બરાબર. વોટ ઇઝ ડેટા સેટ? ડેટા સેટ જે છે એ ડેટાનો સ્ટ્રક્ચર્ડ ફોર્મ છે. અઘરું લાગ્યું હોય તો ડેટા સેટમાં ડેટા જે હોય છે એ ક્લીન હોય છે, મેસી નથી હોતું, બરાબર. તો આ જે છે એ ક્વેશ્ચનના આન્સર્સ છે. બાકી તમારે કંઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. અહીંયા આપણી પાસે એક ક્વેશ્ચન છે. વોટ એટ્રીબ્યુટ ઓફ ડેટા સેટ વુડ બી આઈડિયલ ટુ યુઝ ફોર એમએલ? મતલબ કેવા ડેટા સેટ જે છે એ એમએલમાં યુઝ કરવા સારા? લાર્જ સાઇઝ, લો ડાયવર્સિટી, બરાબર, સ્મોલ સાઇઝ, લો ડાયવર્સિટી, સ્મોલ સાઇઝ, હાઈ ડાયવર્સિટી અને લાર્જ સાઇઝ, હાઈ ડાયવર્સિટી. તો આપણે જસ્ટ ભણ્યું કે જે છે ડેટા સેટ જેટલો મોટો હશે અને જેટલો ડાયવર્સ હશે એ વધારે સારું રહેશે. તો આઈ ગેસ આ આન્સર બરાબર છે, બરાબર. હું તમને લિંકમાં જે છે આની લિંકમાં જે છે હું તમને લિંક આપી દઈશ. કમેન્ટમાં હું તમને આની લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, ઓકે. અને તમે જે છે અહીંયા પોતાની રીતે પણ ચેક કરી શકો છો. થેન્ક યુ.